સુરતમાં એસઓજી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અભિયાન હાથ ધરાયું અને જૂના નવા મોબાઈલ વાહન અને ભંગાર વેપારીઓનું ચેકિંગ જોવા મળ્યું. 355 થી વધુ મોબાઈલ દુકાનો અને વેપારીઓની તપાસમાં મોબાઈલ ચોરી અને ગુનાખોરી રોકવા ખાસ ડ્રાઈવ યોજાઈ હતી. સુરતમાં એસઓજી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અભિયાન હાથ ધરાયું. યોજના નવા મોબાઈલ વાહન ગંભીર ભંગાર વેપારીઓની ચેકિંગ અને 355 થી વધુ મોબાઈલ દુકાનો અને વેપારીઓની તપાસ અને મોબાઈલ ચોરી અને ગુનાખોરીને રોકવા ખાસ ડ્રાઈવ યોજી. વેપારીઓને ગ્રાહકોના આઈડી પ્રૂફ રાખવા સૂચના, શંકાસ્પદ વ્યક્તિ અંગે તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરી. ડીસીપી અને પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી સુરતમાં કરી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત ચેકિંગ ચાલુ છે. એક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લે વેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે. ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.